મોટા સંતો એક રાજાનું દ્રષ્ટાંત આપતા કે એક રાજા હતા અને રાજાને એક કુંવર હતો. રાજાએ બીમાર પડ્યા એટલે ઉંમર થઈ ગયેલી. રાજાએ પોતાના કુંવરને ગાદી સોંપી દીધી, રાજ સોંપી દીધું. હવે રાજા વૃદ્ધ થયા છે, ઉંમર થઈ છે. રાજાને પણ સામે મૃત્યુ દેખાવા માંડ્યું છે. પોતાના દીકરાને બધું સોંપી દીધું છે, રાજકારભાર બધું સોંપ્યું છે. પરંતુ રાજાને મૃત્યુ સમય આવે, ડચકા ખાય, માણસો ભેગા થઈ જાય અને જીવ જાણે હમણાં ગયો, બેભાન થઈ જાય. લોકો એમ કે રાજા ગયા ગયા, ત્યાં તો પાછી 5 મિનિટમાં આંખ ખોલે. એટલે ડચકા ખાય. ડચકા ખાય એટલે સમજ્યા ને. રાજાને આવું 2-4 વખત બન્યું. એટલે રાજાનો દીકરો પૂછે છે, પિતાજી આપને ક્યાંય જીવ રહી જાય છે, ક્યાંય હેત રહી જાય છે, કંઈ કહેવું છે, કંઈ ભલામણ કરવી છે, કંઈ આશા તૃષ્ણા રહી જાય છે તો કહી દો, હું આપની ઈચ્છા પૂરી કરીશ. પણ આપનો જીવ જતો નથી, એનું કારણ જરા કહો. એટલે રાજા કહે છે કે બેટા, એક ઈચ્છા છે, પિતાજી આપ જેમ કહેશો એમ પૂરી કરીશ. ત્યારે રાજા કહે છે કે બેટા, એક બહુ દુઃખની વાત છે. શું પિતાજી? વર્ષો પહેલા હું જ્યારે જુવાન હતો ત્યારે મને જ્યોતિષ શાસ્ત્રી, એક બહુ મોટા જ્યોતિષ મારી પાસે આવેલા, બહુ વિદ્વાન હતા. અને એમણે મારું હાથ જોઈને ભવિષ્ય ભાખેલું કે જ્યારે તમે મૃત્યુ પામશો પછી આવતા જન્મે તમને ભૂંડનો અવતાર મળવાનો છે. તમે ભૂંડ થવાના છો અને તમારા માથા ઉપર ધોળા ચાઠા હશે. એવા ધોળા ચાઠાવાળા તમે ભૂંડ થવાના છો. એવું મારું એણે ભવિષ્ય ભાખેલું છે. મને એ ચિંતામાં મારો જીવ જતો નથી કે અરર મેં આખી જિંદગી સુખ સાહેબી ભોગવી, આવો મોટો રાજમહેલ અને આટલા બધા વૈભવો ભોગવ્યા, અને આવતે જન્મે હું ભૂંડ થઈશ. અને ભૂંડને મેં રખડતા ને ફરતા ને ચરતા ને જોયા છે, તે મારે આટલા બધા દુઃખના દિવસો પસાર કરવાના થશે? એ ચિંતામાં મારો જીવ જતો નથી. કુંવર કહે છે, દીકરો કહે છે, પિતાજી કંઈ આનો ઉપાય ખરો? હવે બેટા, હું ભૂંડ થઈશ નક્કી છે, પરંતુ આનો એક જ ઉપાય છે કે ભૂંડની જિંદગી, એના દિવસો મારાથી જશે કેવી રીતે, પસાર કેવી રીતે થશે. એટલે બેટા, હું તને એક વચન, તું તારી પાસે માગું છું, મને એક વચન આપ. બોલો પિતાજી, શું વચન? તો કે બેટા, મારા મૃત્યુ પછી તું જ્યાં જ્યાં ધોળા ચાઠાવાળું ભૂંડ દેખે ને, એટલે તારે એને પતાવી દેવાનું, બંદૂકની ગોળી મારીને પતાવી દેવાનું, કે જેથી કરીને મારો જલ્દી આમાંથી છુટકારો થાય. સમજ્યા? જલ્દી એ જન્મ મારો પૂરો થઈ જાય. દીકરાએ કહ્યું કે પિતાજી, ચિંતા ન કરશો, વચન આપું છું. વચન આપ્યું, પાણી જ્યાં મૂક્યું એ જ વખતે રાજા જય સ્વામી, એટલે સમજી ગયા, રાજાનો છુટકારો થઈ ગયો. એમનું 10મું 12મું 14મું વિધિ બધી કરી, અગ્નિ સંસ્કાર બધું કર્યું, અને રાજાના માથે બધી મોટી જવાબદારી આવી ગઈ. એટલે રાજાનો પેલો કુંવર એ તો આ બધું ભૂલી ગયો, એના પિતાને આપેલું વચન હાવ ભૂલી ગયો, વિસ્મૃતિ થઈ ગઈ. 6-12 મહિના 2 વર્ષ થઈ ગયા. 2 વર્ષ 2-3 વર્ષ પછી એક વખત રાજાનો કુંવર શિકાર કરવાનો શોખીન, એટલે ઘોડી પર બેસીને શિકાર કરવા જઈ રહ્યો છે. અને ત્યાં સામે એક 10-12 ભૂંડનું ટોળું સામે હાલ્યું આવે, અને એમાં એક ધોળા ચાઠાવાળું જે મુખ્ય એના મેઇન લીડર હતા ને, એ ધોળા ચાઠાવાળા હતા. અને આ જોયું ને, ત્યાં પેલા રાજાને યાદ આવ્યું. શું? એના પિતાજીને આપેલું વચન, કે મારા પિતાને મેં કહ્યું છે કે ધોળા ચાઠાવાળું ભૂંડ જોઈશ એટલે પતાવી દઈશ. આ મારો બાપ તો નહીં હોય ને. મેં તો વચન આપ્યું છે, જે હોય એ. એમ કહીને એને રિવોલ્વર કાઢી અને જ્યાં આમ પેલા ધોળા ચાઠાવાળા ભૂંડ ઉપર છોડવા જાય છે, ત્યાં ભગવાનની ઈચ્છાથી પેલા ભૂંડને વાચા થઈ. વાચા થઈ એટલે બોલ્યું, બેટા ઊભો રહે, મને મારીશ નહીં,
હું તારો બાપ જ હતો, હું રાજા હતો, એ પોતે જ છું, હસ્તે ને પોતે હું એ જ. પણ તું મને મારીશ નહીં. કેમ બાપુજી, તમે મને વચન માગ્યું હતું કે દોડા ચાઠાવાળું ભૂંડ ભાળ ત્યાંથી પતાવી દેજે, તો આજે હું ભૂલી ગયો, તો આજે દેખ્યું એટલે હું પતાવવા માંડ્યું, તમારું વચન પૂરું કરું છું આપેલું. બેટા, મને એ વખતે હતું કે બહુ દુઃખ હોય ભૂંડમાં અને રાજામાં જ સુખ હોય, પણ અત્યારે મને એમ લાગે છે કે રાજા કરતાં પણ અત્યારે બહુ સુખી છું કે હું, સમજ્યા? હા, તાળી પાડવા જેવી નથી, સમજ્યા? શું કહે છે? બહુ સુખી છું બાપા, પણ આ દેહમાં તમે આ બધી ગંદકી ખાઓ છો ને આ બધું કરો છો અને તમે સુખી કઈ રીતે? ત્યારે પેલો રાજા કહે છે, પેલો ભૂંડ કહે છે, શું બોલે છે કે બેટા, પથ્થર એટલા દેવ કર્યા હતા ને ત્યારે તું હાથ ખોટનો એક હતો. આ ગણી લે મારી સેના, વગર બાધાએ અને વગર દેવ દર્શને જો ડઝન છે. કેવું છે એ મુક્તો કે આ જીવ એક બદ્ધ સ્વભાવ છે, જ્યાં જાય છે એને ગમે છે. રાજામાં હતો ત્યારે એને ત્યાં સારું લાગતું હતું, પુનઃના દેહમાં ગયો ત્યારે ત્યાં એને સારું લાગે છે, પરંતુ સારું શું એની ખબર નથી કે ખરેખર રિયલમાં શું સાચું છે ને શું સારું છે. જ્યાં જાય ત્યાં બંધાઈ જાય છે. આપણે મનુષ્યનો જન્મ મળ્યો છે, બંધાઈ જઈએ છીએ. એને જે ભૂનનો જન્મ મળ્યો ત્યાં બંધાઈ જાય છે. જીવ મરતો નથી, દેહના ટોટા નથી.